એવરીવન, હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે થઈ ગયા છે 9:50. મસ્ત મજાના થઈ ગયા છે. અમે લોકો રેડી અને જઈ રહ્યા છીએ ઇવેન્ટમાં. ગઈકાલનો વ્લોગ તમે લોકોએ જોયો હશે. લગ્નમાં અમે લોકોએ બહુ જ મોજ કરી છે, હલ્દીમાં ને એમાં. અને આજે મેરેજ છે, બરાબર, એટલે હું ઇવેન્ટ પતાવીને ડાયરેક્ટ પહોંચવાની છું મેરેજમાં. કાલના ફંક્શનમાં બધાને બહુ જ મજા આવી. અને બીજી એક વસ્તુ કેવી હતી ગાઈઝ, ખબર છે કે મેં મતલબ લાઈવ મારા પપ્પાએ પહેલી વખત જ મારું લાઈવ સાંભળ્યું. અને તમે બધા એ વ્લોગની અંદર જોયું છે કે ઇમોશનલ થઈ ગયા હતા. મેં નિકેશને કીધું, નિકેશ કે બધા જ ઇમોશનલ થઈ ગયા હતા, પપ્પા એકલા નહીં. બટ બહુ જ બહુ જ મજા આવી. અમને ટાઈમ બહુ ઓછો મળ્યો હતો, કારણ કે પછી કેવું હતું, રાત્રે ગરબા પણ હતા. અને ગરબામાં એવું થયું કે હું જઈ જ ના શકી, કારણ કે મારે અત્યારે ઇવેન્ટમાં પણ આવવાનું હતું. રેડી બધું હતું, ચોલીથી લઈને બધું, પણ સવારથી જ મેં ચોટી વાળીને, તો એના લીધે મારા હેર છે ને થોડા ફ્રીઝી થઈ ગયા હતા. અને પછી ઇવેન્ટ માટે ભાઈ આજે હું બધું ના કરી શકું, એટલે કાલે આપણે હેરવોશ વેરવોશ કરાવીને રાત્રે જ બધું રેડી કરી દીધું હતું. એટલે હું ગરબામાં ના જઈ શકી. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ધ ફાઉન્ટેનમાં, બરાબર ને? યસ, ધ હિલોકની સામે. અને સન્ડે છે. સન્ડે હું રશ્મિના બધા જ સન્ડેમાં એને મારી જોડે લઈ જાઉં છું. જોકે આવે જ છે પેલા એના જેમ અમારે સંકટ સમયની સાંકળ. અમારે નિકેશ એમ કે છે કે સંકટ સમયની સાંકળ હોય ને તો વારે વારે ખેંચવાની ના હોય, બરાબર, પણ એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી. તો તમને કેમ જ્યારે હોય ત્યારે તકલીફ હોય? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, શું કહેશો મારા વિશે? બસ જો જઈ રહ્યા છે અમે લોકો આજે બી એક ઇવેન્ટમાં. અને નિકેશ 19 તારીખે આવીને, હા બોલો બોલો, પાછા આવીને મેરેજમાં જઈશું. યસ, 19 તારીખથી લઈને 26 તારીખ સુધીનો ટાઈમ મને જે નિકેશ આપ્યો હતો. આજથી હવે નિકેશ એમનું કામ કરશે. મને એમ કહી દીધું છે, વોર્નિંગ આપી દીધી છે કે અઠવાડિયું કાલથી. હા, એટલે કાલથી, સોરી, આજ સન્ડે છે એટલે બાકી તમે બપોર પછી જતા જ રહ્યા. હા, એ બી છે. અને મેરેજ ના હોત તો મારે ફાઇનલી જવાનું જ હતું. હેલો રશ્મિ કુમારી, કેસે હો? હેલો, ગુડ મોર્નિંગ. અમે મસ્ત છે એકદમ. તારો સન્ડે તો હમણાંથી તો મારી જોડે જ હોય છે, હે ને? હો, પણ મજા આવે છે. મેં તને પેલો વિડીયોઝ મોકલ્યા હતા, જોયા હતા રીલ્સ ને એવું બધું, 3 તીગડા કામ બિગડા. યસ, આજે બી મેં મોકલ્યા છે. એમ કે બધા એવું કે 3 તીગડા કામ બિગડા, બરાબર, પણ મારું તો એ બે વગર મારું કામ જ નહીં થતું. એવું જ છે, પણ આપણે બધી જગ્યાએ 3 જ જણા હોઈએ. હા, બહુ જ એટલે અમારા 3 નું પેલું શું કહેવાય, બધાની પાસે સર્કલ હોય, અમારી પાસે ટ્રાયેંગલ છે, બરાબર. હું, રશ્મિ અને તૃપ્તિ. અત્યારે તૃપ્તિ છે ને, કાલે સાંજે બી એમ કહેતી હતી કે આજે તો દીદી રશ્મિને રજા હશે ને, તો કે બોલાવું. મેં કીધું આજે છે ને સેટરડે છે, આજે તું એને ના બોલાવીશ. એવું હોય તો સન્ડે એને 10-15 મિનિટ માટે બોલાવજે, કારણ કે એને બિચારીને 2 દિવસ મળે છે. પણ તોય હજુ એનો ફોન આજ સાંજ સુધીમાં તો તાર ઉપર આવશે જ રશ્મિ. આવશે આજે તો. निर्विघ्नं कुरु मे सर्वकार्येषु જોરદાર તાળીઓ થઈ જાય. લાડ જ કર્યા હતા. ઓહો, ઓકે, નેક્સ્ટ. સરે છે ને ઢાંકણું આમ કાઢીને ફેંકી દીધું. તો હવે મેમ જોડે તમે શું કરશો? પછી ઘરે જઈને સર ખાવાનું નહીં મળે. હો, કઈ વાંધો નહીં. ના 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 સર, તો પછી હું તમને બીજો ટાસ્ક આપું, તમે મેમને ઉચકી લો. હા, તો આ મેમ એવું કહે છે કે એમ કહી દો કે મને ધક્કો મારી દો. હા, ધક્કો માર દો. જોરદાર તાળી થઈ જાય સર. એક ના પડે. અરે जब कोई बात बिगड़ जाए जन्मों के साथी हम
તમારે આજે તમારા મમ્મીને બહુ જ બધું થેન્ક યુ કહેવાનું છે કારણ કે માના સંઘર્ષને ક્યારેય કોઈ નથી સમજી શકતું અને તમારા મમ્મી અહીંયા તમારી જોડે અહીંયા હાજર હોય ને તો એને મને વોક કરી લેજો ગળે પડીને મસ્ત થેન્ક યુ કહી દેજો પણ મા સમાન જ હોય છે બરાબર મસ્ત હક કરીને એમને થેન્ક યુ કહી દેજો જન્મ લેવા માટે મા કદાચ એના કરતા વધારે પપ્પા પણ કરે છે મા માટે ઘણું બધું લખાયું છે ઘણું બધું બોલાયું છે પણ પિતા માટે તો મારા હતા પણ એને પૂરા કરનાર મારા પિતા હતા વડલાની જેમ તાપ સહન કરી પરિવારને છાંયો આપતું પાત્ર એટલે પિતા કમાયેલું ધન દીકરાને અને પોતાના કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું ને એ પાત્ર એટલે પિતા મગજમાં ભલે આખી દુનિયાભરનું ટેન્શન હોય પણ જ્યારે માણસ ઘરે આવે ને ત્યારે હસતો ને હસતો ક્યારેક એવું થયું પણ હશે કે ભાઈઓ જે બેઠા છે રિલેટ કરશે કે ખિસ્સામાં 10 રૂપિયા પણ નહીં હોય પણ બાળકે 50 રૂપિયાની કોઈ વસ્તુ મંગાવી હોય તો પણ એ ગમે ત્યાંથી જઈને લઈ આવે અને આજે જે બહેનો બેઠી છે ને એ લોકો પપ્પાને જેમ કહું છું કે પિતા પછી આપણા સપના અને આપણા શોખ પૂરા કરતો હોય તો આપણો પતિ છે એટલે કદાચ જો તમે એવું કહેતા હોય કે તમને નહીં સમજાય હું ઘરે આખો દિવસ કેટલું કામ કરું છું છોકરાઓ સાચું છું આપણને નથી ખબર કે બહાર એ કેટલા લોકો જોડે મગજમારી થતી હોય કેટલા જોડે પેમેન્ટનું ટેન્શન હોય કામનું ટેન્શન હોય પણ આપણા માટે હંમેશા એ હાજર હોય કદાચ એવું પણ બન્યું હશે કે ભાઈઓ છે ને એક જ કપડાં 4-5 પ્રસંગમાં પહેરતા હશે પણ આપણને રિપીટ નહીં કરવાનું એટલે આજે પિતા અને પતિ બંને માટે જોરદાર તાળીઓ પાડી દો અને એ લોકોને પણ અમૃત સમાન રક્ષા અને તેજસ્વી ભવિષ્ય પ્રદાન કરો આ શબ્દો માત્ર મંત્ર નથી પણ એ તો પેઢીઓની શ્રીમંત સંસ્કાર આજે જે થયું એના માટે પણ હું થોડું ઘણું કંઈક બોલવા માંગુ છું નથી આ માત્ર સીમંતો નયન સંસ્કાર આ છે પ્રેમ અને આશીર્વાદની લાગણી અને સંતાન કાન્હા કે રાધા રાણી બની રહે ઘરની શો તો અહીંયા બી જોઈ લેજો